નકલી આઈએએસ અને નકલી કોર્ટ બાદ હવે નકલી ક્લાર્ક ઝડપાયો છે। પોલીસ અને અધિકારીઓની બદલી માટે તે પૈસા માંગતો હતો। ગાંધીનગર એલસીબીએ મહાઠગ જન્મેયસિંહ ઝાલાને ઝડપ્યો છે। પોલીસથી જિલ્લા બદલી માટે તે પૈસા લેતો હોવાનું ખુલ્યું છે। પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાની તે ઓળખ આપતો પોલીસ કર્મીઓનો સંપર્ક કરીને બદલી માટે તે પૈસા માંગતો હતો। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। ધોરણ 12 પાસ અને ખેતી કરતા જન્મેજયસિંહ ઝાલાની ધરપકડ ગાંધીનગર એલસીબીએ કરી છે। આ જન્મેજયસિંહ લોકો એટલે કે ખાસ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પોતે ડીજી ઓફિસમાં નોકરી કરતો હોવાનું કહી અને અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાથી તમારી જિલ્લા ફેર બદલી કરી આપીશું અને એના માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓ પાસે પૈસાની માંગણી કરતો હતો એવું સામે આવ્યું છે। કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ આ અંગે તપાસ કરતા એમને શંકાસ્પદ સ્થિતિ જણાવી હતી અને એટલા જ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ લોકલ પોલીસ સ્ટેશને આ અંગેની માહિતી આપી હતી અને જન્મેજયની ધરપકડ કરવામાં આવી છે। કેટલાક લોકો પાસેથી પૈસા લીધા કે કેમ તેની તપાસ હજુ ગાંધીનગર એલસીબીની ટીમ છે તે કરી રહી છે। અત્યાર સુધી અન્ય પ્રકારના લોકો પકડાતા હતા, પરંતુ હવે પોલીસની બદલી કરાવવા માટે પણ પૈસા લેવાનું હોવાનું આ નકલી ક્લાર્ક દ્વારા સામે આવ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।